નમસ્કાર. 21મી સદી એ સંશોધનની સદી છે, તો એની સાથે એમ કહી શકાય કે 21મી સદી એ માહિતીની પણ સદી છે. આજે આપણે જે વિષયની ચર્ચા કરવાના છીએ તે સંશોધન અને માહિતીના સ્ત્રોત. એક સંશોધક જ્યારે સંશોધન હાથ ધરે છે ત્યારે તેના માટે માહિતીનું ખૂબ જ મહત્ત્વ હોય છે. એ જેટલી સાચી, જેટલી વિપુલ માત્રામાં અને સંશોધનના વિષયને સંબંધિત માહિતી મેળવી શકશે એટલું તેના સંશોધનની દિશા ચોક્કસ દિશામાં આગળ વધશે, સાથે સાથે એની સ્પષ્ટતાઓ વધશે. એટલે કહી શકાય કે સંશોધન માટે માહિતી અનિવાર્ય છે અને સાથે સાથે માહિતી ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. એટલે જ્યારે સંશોધક પોતાનું સંશોધનમાં પાપા પગલી ભરતા તે જેમ જેમ આગળ વધે છે તેમ તેણે ચોક્કસ પ્રકારના માહિતીના સ્ત્રોતને ઓળખીને તેની સાથે તાદાત્મ્ય સાધીને માહિતી પ્રાપ્ત કરવાની હોય છે. આજે આપણે જે વાત કરી રહ્યા છીએ તે વિવિધ પ્રકારના માહિતીના સ્ત્રોત વિશે વાત કરવાના છીએ. સૌથી પહેલાં તો આપણે સંશોધન અંતર્ગત જે બે પ્રશ્નો વિચારવાના થાય છે કે માહિતી એટલે શું અને માહિતીના સ્ત્રોત કેટલા છે અને કયા કયા છે. હવે સૌથી પહેલાં જોઈએ તો માહિતી એટલે શું? તો સંશોધન માહિતીને રેકોર્ડ કરેલી તથ્યાત્મક સામગ્રી તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સંશોધન તારણોને માન્ય કરવા માટે જરૂરી વૈજ્ઞાનિક સમુદાયમાં જાળવી રાખવામાં આવે છે અને સ્વીકારવામાં આવે છે. જો કે આવા મોટા ભાગના જે ડેટા હોય છે એને ડિજિટલ ફોર્મેટમાં બનાવવામાં આવ્યા છે, જેમાં તમામ સંશોધન ડેટાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પછી ભલે તે જે ફોર્મેટમાં બનાવવામાં આવ્યા હોય. એટલે કે અહીંયા ડેટાની જે વાત કરી છે, માહિતીની જે વાત કરી છે તે એક તો રેકોર્ડ કરેલી અને તથ્યાત્મક સામગ્રી તરીકે વ્યાખ્યાયિત કરી છે, અને બીજું છે કે તેના જે તારણો છે એને વૈજ્ઞાનિક સમુદાયમાં જાળવી રાખવામાં આવે છે અને એને સ્વીકારવામાં આવે છે. હવે જે ડેટાની વાત છે તે ડિજિટલ ફોર્મેટમાં આજે આપણે જોઈ શકીએ છીએ કે માહિતી સંચારના જે સાધનો છે, માહિતી માટેના રિસોર્સિસ છે અને જે ડેટા છે, વિપુલ માત્રામાં ડેટા છે, તો તે બધું જ આપણને ડિજિટલ ફોર્મેટમાં પણ ઉપલબ્ધ છે અને પ્રિન્ટેડ ફોર્મેટમાં પણ ઉપલબ્ધ હોય છે. અને આ માટેનું જે જે ઓર્ગેનાઇઝેશન હોય છે, જે વ્યવસ્થાઓ ઊભી થઈ છે, તે તમામ આ પ્રકારના ડેટાને ક્યાંક ને ક્યાંક પ્રિન્ટિંગ ફોર્મેટમાં અથવા તો ડિજિટલ ફોર્મેટમાં આપણી સામે મૂકવાનો પ્રયાસ કરે છે. આ માટે વૈશ્વિક સ્તરે ભારતમાં અને ગુજરાતમાં તમામ સ્થાનો પર અને એમાંય યુનિવર્સિટી કક્ષાએ અને કેટલાક સ્વતંત્ર કેન્દ્રો પણ માહિતીના જે આ પ્રકારની સ્ત્રોત તરીકે એક નામના પાત્ર કાર્ય કરી રહ્યા છે એ આજે આપણે જોવાના છીએ. સૌથી પહેલાં તો માહિતીના જે સ્ત્રોત છે, સોર્સિસ ઓફ ડેટા, એ જ્યારે આપણે એના માટેની જે વાત કરવાના હોય ત્યારે આપણે કેટલાક પ્રશ્નો છે તેના ઉત્તર ઉપર તે આધાર રાખે છે. સૌથી પહેલો તો એક પ્રશ્ન એ થાય કે સંશોધક માહિતી શા માટે મેળવે છે? આ પ્રશ્ન ખૂબ અગત્યનો છે, કારણ કે સંશોધક જે માહિતી માટેનો પ્રયાસ કરે છે તો એ શું કાર્ય કરી રહ્યો છે, એ કયા વિષય ઉપર તેનું કાર્ય કરી રહ્યો છે, તો જ એ એના વિષયના સંદર્ભમાં એ ડેટા તરફ આગળ વધશે. એટલે માહિતીનો એક ચોક્કસ પ્રકારનો હેતુ હોય છે કે સંશોધનના સંદર્ભમાં માહિતી લેવાની છે. બીજી વાત એ છે કે માહિતી કોણ મેળવે છે અને એ માહિતી માટે એનો હેતુ કયો છે. બીજી એક વાત એવી આવશે કે માહિતી કેવી રીતે મેળવે છે. અહીંયા કેવી રીતે મેળવવાની એટલે કે એ માહિતી માટેનો પ્રત્યક્ષ પ્રયાસ કરે છે, ખુદ પ્રયાસ કરે છે, કે પછી તે ડિજિટલ સોર્સિસ જે છે તેના તરફ જાય છે, કે કોઈ ઓર્ગેનાઇઝેશનનો એપ્રોચ કરીને
ત્યાંથી જે ઉપલબ્ધ ડેટા છે તેને મેળવવાનો પ્રયાસ કરે છે. તો અહીંયા આપણે એવું વિચારી શકીએ કે માહિતી કઈ રીતે મેળવવામાં આવે છે તે પણ એક મહત્ત્વનો પ્રશ્ન થાય છે. ચોથો પ્રશ્ન એ વિચારવાનો થાય કે માહિતી કયા સ્વરૂપમાં મળે છે. માહિતીનો આજે વૈશ્વિક સ્તર પર અને જે ડિજિટલ સોર્સ છે એમાં એક મહાસાગર છે. આજે આપણે કોઈ પણ પ્રકારનું જો સંશોધન હાથ ધરીએ અને એના સંદર્ભની જે માહિતી પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ તો તેની અંદર આપણે એક કીવર્ડ જો નાખીએ તો એના ઉપર કેટલાય વિકલ્પો સાથેની માહિતી આવે છે. એ પૈકી સંશોધકે એણે નક્કી કરવું પડે કે એણે કેવી માહિતી જોઈએ છે, કયા સ્વરૂપની માહિતી જોઈએ છે અને એના સંશોધન સાથે કેટલી સુસંગત માહિતી તેને મળી રહે છે એ પણ જોવાની એક પ્રશ્ન આવે છે. અને પાંચમો સૌથી મહત્ત્વનો પ્રશ્ન કે માહિતી ક્યાંથી મેળવે છે. આની અંદર એવું કહી શકાય કે ઘણા બધા પ્રકાશનો પણ થયેલા છે, સાથે સાથે એને ડિજિટલ ફોર્મેટમાં પણ મૂકવામાં આવ્યા છે અને કેટલીક એજન્સીઓ સ્વતંત્ર રીતે આની અંદર કામ કરતી હોય છે. એટલે આ જે સ્ત્રોત છે, માહિતીના જે સોર્સિસ છે, એના 5 પ્રશ્નોના આધારે આપણે આખી જે વિષય છે એને વિચારવાનો થાય છે. તો હવે આપણે જોઈએ કે માહિતીના સ્ત્રોત એની અંદર કઈ બાબતો આવે છે. તો સામાન્ય રીતે માહિતીના જે સ્ત્રોત છે એ સોર્સિસ ઓફ ડેટા એને આપણે 4 ભાગમાં અહીંયા 3 દર્શાવેલા છે, પણ ચોથો જે ત્રાહિત સ્ત્રોત છે એ નવો ઉભરી આવેલો સ્ત્રોત કહી શકાય. પણ મુખ્યત્વે એના 3 સ્ત્રોત: પ્રારંભિક સ્ત્રોત જેને પ્રિલિમિનરી સોર્સિસ કહીએ, પ્રાથમિક સ્ત્રોત જેને પ્રાઇમરી સોર્સિસ કહીએ, ગૌણ સ્ત્રોત સેકન્ડરી સોર્સિસ કહીશું અને ત્રાહિત સ્ત્રોત જેને ટર્સરી સોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એક પછી એક આ તમામ સ્ત્રોતને જાણવાનો, સમજવાનો આપણે પ્રયાસ કરીશું. તો સૌથી પહેલાં પ્રારંભિક સ્ત્રોત જેને પ્રિલિમિનરી સોર્સિસ તરીકે ઓળખવામાં આવે છે. શા માટે એને પ્રારંભિક કહેવામાં આવે છે? કારણ કે સંશોધક જ્યારે આ સ્ત્રોત પાસે જાય છે તો એમાં સંશોધકને ઘણી બધી વિશદ માહિતી નથી મળતી, પણ ચોક્કસ સંશોધન ક્ષેત્ર, એટલે કે ધારો કે હું જો કોઈ સંશોધન હાથ ધરતો હોઉં, ટીચર એજ્યુકેશન ઉપર જો હું સંશોધન હાથ ધરતો હોઉં, તો હું એ જે કીવર્ડ લઈને જાઉં છું આ સ્ત્રોત પાસે, તો મને ટીચર એજ્યુકેશનમાં થયેલા સંશોધનો અને લેખોની સૂચિ પ્રાપ્ત થશે. એટલે કે પ્રારંભિક સ્ત્રોતમાં મને લેખોની સૂચિ પ્રાપ્ત થાય છે અથવા તો કયા કયા સંશોધનો થયા છે એની વિગતો માત્ર પ્રાપ્ત થાય છે. એટલે કે અહીંયા એક વસ્તુ આપણે ધ્યાનમાં લેવાની થાય છે કે સંશોધક તરીકે જ્યારે આપણે પ્રારંભિક સ્ત્રોતની પાસે જઈએ છીએ ત્યારે આપણને તેના વિષય વસ્તુની વિગતો મળતી નથી, પરંતુ જે કોઈ લેખ લખનાર લેખક હશે કે કોઈ જેણે સંશોધન હાથ ધર્યું હશે એના નામ, એણે કરેલા કાર્યનું શીર્ષક, એનું પ્રકાશન સ્થળ અને પ્રકાશકનું વર્ણન હોય છે. એટલે એમ કહી શકાય કે આ જે સ્ત્રોત છે એ આપણને ઇંગિત કરે છે કે તમે જે પ્રકારનું સંશોધન કરી રહ્યા છો, તમારો જે સંશોધનનું ક્ષેત્ર છે, તમારો જે વિષય છે, એના વિશેની માહિતીના સંભવિત જે શીર્ષકો છે અથવા તો લેખ છે, એને સુસંગત બાબતો છે, એ આટલી અને આ સ્થાનેથી તમને ઉપલબ્ધ થઈ શકે છે. એટલે ટૂંકમાં કહેવું હોય તો એમ કહી શકાય પ્રારંભિક સ્ત્રોતની સમજ માટે કે આ સ્ત્રોતના આધારે આપણે માહિતી સુધી પહોંચી શકીએ. એટલે કે એક પ્રકારનું આપણને માહિતીનું એક એડ્રેસ પ્રાપ્ત થાય છે. હવે જે પ્રારંભિક સ્ત્રોત કયા કયા છે એ પણ એક જાણવું પડે, કારણ કે એને ઓળખીશું તો જ આપણે આપણા કાર્યની અંદર
એ સોર્સિસ સુધી પહોંચવાનો પ્રયાસ કરી શકશું. એક સંશોધક તરીકે આપણે જાણવું જોઈએ કે 5 મુખ્યત્વે પ્રારંભિક સ્ત્રોત આપણી સામે આવા નામ લઈ અને ઉપલબ્ધ છે. સૌથી પહેલો સ્ત્રોત છે એરિક, એજ્યુકેશન રિસોર્સિસ ઇન્ફોર્મેશન સેન્ટર. બીજો સ્ત્રોત છે શિક્ષણ સૂચિ, એજ્યુકેશન ઇન્ડેક્સ. ત્રીજો સ્ત્રોત છે મનોવૈજ્ઞાનિક સારાંશો, સાયકોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ. ચોથો સ્ત્રોત આવશે ઓલ્મેનેક અને વાર્ષિક ગ્રંથ. પાંચમો સ્ત્રોત આંતરરાષ્ટ્રીય શોધ નિબંધ સારાંશ, જેને ડિઝર્ટેશન એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરનેશનલના નામે પણ ઓળખવામાં આવે છે. સૌથી પહેલાં આપણે એરિક વિશે સમજવાનો પ્રયાસ કરીએ. એજ્યુકેશન રિસોર્સિસ ઇન્ફોર્મેશન સેન્ટર, આ સેન્ટરની એક ખાસ ભૂમિકા રહી છે કે જે શૈક્ષણિક જર્નલ્સ અને પ્રકાશિત થયેલા લેખો એના વિશેની માહિતી આપણને ઉપલબ્ધ કરાવે છે. એ માહિતીમાં તમને સંશોધન લેખ કયા કયા છે, તમારા વિષયને સુસંગત પુસ્તકો કયા છે, એના લેખકની સૂચિ અને એના વિષયની સૂચિ એ લોકો પ્રકાશિત કરતા હોય છે. દર મહિને આ વિગતો પ્રકાશિત થતી હોય છે અને એની અંદર સંશોધક પોતાના સંશોધનના ચાવીરૂપ શબ્દના આધારે જે માહિતી મેળવવાની છે એ માહિતી શોધી શકે છે અથવા તો એનું પ્રાપ્તિ સ્થાન જાણી શકે છે. ધારો કે ઉદાહરણ તરીકે જોઈએ તો કે શિક્ષકોનો વ્યવસાયિક સંતોષ એવું કોઈ રિસર્ચનું એક શીર્ષક હશે અને વ્યવસાયિક સંતોષ, શિક્ષકોનો વ્યવસાયિક સંતોષ એ એનો સંશોધનનો કીવર્ડ છે. તો આ કીવર્ડના આધારે જો એ આ રિસોર્સ ઇન્ફોર્મેશન સેન્ટરનો સંપર્ક કરશે તો એને સંશોધન કે લેખોના વિગતો પ્રાપ્ત થવાની છે, જે તેને શિક્ષકોના વ્યવસાયિક સંતોષ પર જે સંશોધન કાર્ય થઈ રહ્યું છે તેની અંદર તે મદદરૂપ થશે. એના માટેના જે સંદર્ભો એણે શોધવાના છે એ સંદર્ભો એ શોધી શકશે, એનો અભ્યાસ કરી શકશે. એટલે કે ખૂબ સરસ આપણને એક ચાવીરૂપ જે શબ્દ હોય એના આધારે એની સંભવિત માહિતીના સ્ત્રોત આપણને અહીંયાથી પ્રાપ્ત થાય છે. બીજો જે પ્રારંભિક સ્ત્રોત છે તે શિક્ષણ સૂચિ છે, એટલે કે એજ્યુકેશન ઇન્ડેક્સ. આ ઇન્ડેક્સમાં તમને ઇન્ડેક્સ એટલે કહી શકીએ કે આપણે અનુક્રમણિકા અથવા તો એના સંદર્ભની જે માહિતી છે, તમારા વિષયના જેવી જ માહિતી ક્યાં છે, તો આ માટે જુદા જુદા દેશોમાં સરસ મજાનું કામ થઈ રહ્યું છે. એ ધ બ્રિટિશ એજ્યુકેશન ઇન્ડેક્સ, બીજા ક્રમે આપણે કહી શકીએ કે ધ ઓસ્ટ્રેલિયન એજ્યુકેશન ઇન્ડેક્સ, ત્રીજું છે ધ કેનેડિયન એજ્યુકેશન ઇન્ડેક્સ. આ બધી ઇન્ડેક્સ ત્રિમાસિક હોય છે અને એની અંદર શૈક્ષણિક લેખોના સારાંશ આપવામાં આવતા હોય છે. એટલે કે તમે જુઓ કે જે વિષય આપણે અગાઉ ઉદાહરણ લીધું એ જ વિષયને જો આગળ વિચારીએ તો શિક્ષકોનો વ્યવસાયિક સંતોષ અથવા તો જે લોકો કાર્ય કરી રહ્યા છે એનો વ્યવસાયિક સંતોષ, તો એના જેવા જે શૈક્ષણિક લેખો હશે એના સારાંશ તમને રિસર્ચર તરીકે અભ્યાસ કરવાનું એક તમને આ સ્થાનેથી પ્રાપ્ત થાય છે. એટલે ખૂબ ઉપયોગી માહિતી થઈ શકે કે જે તમારા વિષય જેવા જ સંશોધક જે વિષય પર સંશોધન હાથ ધરી રહ્યો છે તે વિષય જેવા જ વિષયો જે અન્ય સ્થાને હાથ ધરાયેલા છે એના એબ્સ્ટ્રેક્ટ શું છે એ અભ્યાસવાનું એને સરસ મજાનું એક પ્રાપ્તિ સ્થાન ઉપલબ્ધ થાય છે. ત્રીજો જે પ્રારંભિક સ્ત્રોત છે તે મનોવૈજ્ઞાનિક સારાંશો છે, સાયકોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ. સારાંશોમાં આપણે સૌને એક સામાન્ય સમજ હોય છે કે સારાંશમાં મોટે ભાગે જે આખું સંશોધન કે લેખ હોય છે એની ટૂંકી માહિતી આપણી સમક્ષ મૂકવાનો પ્રયાસ થતો હોય છે.
આ પ્રકારનું કાર્ય જે છે મનોવૈજ્ઞાનિક સારાંશોનું પ્રકાશનનું જે કાર્ય છે એ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન એટલે કે એપીએ એક સંશોધક તરીકે અને સંશોધન સમુદાય માટે એપીએ કોઈ નવું નામ નથી. ખૂબ જ સંશોધકોના સમુદાયમાં બધાને ખ્યાલ હોય એવું નામ છે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન. અને ખૂબ સુંદર મજાની કામગીરી કરે છે કે જે અમેરિકાની અંદર 800થી વધારે જે જર્નલ્સ છે એમાં મનોવિજ્ઞાનના જે પ્રકાશિત લેખો હોય એનો ટૂંકસાર એકત્રિત કરે છે અને 16 જેટલા વિભાગોમાં, હવે તો એ વિભાગોની સંખ્યા વધી ગયેલી પણ છે, આપણે ઇન્ટરનેટ પર જોઈએ તો ત્યાં 16 કરતાં પણ અનેક નવા વિભાગો ત્યાં સમાવવામાં આવ્યા છે જે સીધા સાયકોલોજીના ક્ષેત્રને સ્પર્શતા હોય છે. તો એને આવરી લેતા લેખ, મનોવિજ્ઞાનના વિવિધ ક્ષેત્રોને આવરી લેતા લેખ અને વિષય સૂચિ આ બધું સંગૃહિત સ્વરૂપમાં દર મહિને પ્રકાશિત કરવાનું એક ચેલેન્જિંગ કામ અને એક ખૂબ ઉપયોગી કામ સંશોધકો માટે એપીએ દ્વારા થાય છે. એટલે કહી શકાય કે મનોવૈજ્ઞાનિક સારાંશોને જો આપણે અભ્યાસવા હોય તો આપણને ખાસ કરીને એ એક ક્ષેત્રમાં થઈ રહેલા કાર્યોનો આપણને ખૂબ સારો સંદર્ભ સાંપડે છે. ચોથો, એની અંદર જ જોઈએ તો ભારતમાં પણ આવા શૈક્ષણિક સંશોધનના સારાંશો પ્રકાશિત કરવાનું કામ ખૂબ સુંદર કામ થયેલું છે. આ માટે આપણે સૌથી પહેલાં એનસીઈઆરટીને નો અભ્યાસ અથવા તો એના વિશેની જાણકારી મેળવવી જોઈએ. એનસીઈઆરટી એટલે કે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ, જેણે 2008ની સાલ સુધીમાં કુલ 6 ગ્રંથો પ્રકાશિત થયા હતા. હમણાં જ વેબસાઇટ પર 2017નો પણ કોઈક સ્ટડી ચાલી રહ્યો છે. એનસીઈઆરટી દ્વારા જે પ્રકાશન થાય છે શૈક્ષણિક સંશોધનના સારાંશો, એમાં પીએચડી કક્ષાનું, પ્રોજેક્ટ્સ અને સંશોધન પેપર્સ એ ત્રણેય બાબતોને આવરી લેતી સામગ્રી પ્રકાશિત થઈ છે. એમાં કુલ જે 6 વોલ્યુમ અત્યાર સુધી પ્રકાશિત થયા છે એની વિગતો આપણે જોઈએ તો સૌથી પહેલું જે પ્રકાશન થયું હતું એ 1974માં એ સર્વે ઓફ રિસર્ચ ઇન એજ્યુકેશન એ થયું હતું, જેમાં 1972 સુધીની વિગતોને સમાવવામાં આવી હતી. સેકન્ડ સર્વે ઓફ રિસર્ચ ઇન એજ્યુકેશન એ 1979માં પ્રકાશિત થયું અને અપ ટુ 1978 એટલે 1978 સુધીની વિગતો એનસીઈઆરટીએ સમાવી. ત્યાર પછી થર્ડ સર્વે ઓફ રિસર્ચ ઇન એજ્યુકેશન 1987માં પ્રકાશિત થયું. એમાં 1983 સુધીની વિગતોને સમાવિષ્ટ કરવામાં આવી હતી. ફોર્થ સર્વે ઓફ રિસર્ચ ઇન એજ્યુકેશન એને 2 વોલ્યુમમાં પ્રકાશિત કરવાનું કામ એનસીઈઆરટીએ કર્યું છે અને તે 1991માં પ્રકાશિત થયું, જેમાં 1988 સુધીની માહિતી આવરી લેવામાં આવી હતી. ફિફ્થ સર્વે ઓફ રિસર્ચ ઇન એજ્યુકેશન એ પણ 2 વોલ્યુમમાં પ્રકાશિત થયું અને એમાં 1992 સુધીની માહિતી સમાવિષ્ટ કરી હતી. છેલ્લી જે પ્રકાશનની વિગત પ્રાપ્ત થઈ છે એ છે સિક્સ સર્વે ઓફ એજ્યુકેશનલ રિસર્ચ. એ આપણને 2006ની અંદર એ પ્રકાશન મળ્યું અને 2000 સુધીની માહિતી, રિસર્ચ સંબંધી માહિતી, ભારતમાં થયેલા શૈક્ષણિક સંશોધનો સંબંધી માહિતી આપણને એનસીઈઆરટીએ ઉપલબ્ધ કરાવી છે. હું માનું છું કે સંશોધકો માટે એનસીઈઆરટી તરફથી આ જે પ્રયાસ થયો છે તે ઉત્તમ કોટીનો પ્રયાસ છે, કારણ કે એનસીઈઆરટી દ્વારા ભારતમાં થયેલા શૈક્ષણિક સંશોધનોની અને પ્રોજેક્ટ અને સંશોધન પેપર્સની એક ઓથેન્ટિક માહિતી જ્યારે મળે છે ત્યારે દેશના અને વિદેશના સંશોધકો માટે ભારતના શિક્ષણ જગતની અંદર ચાલી રહેલા જે પ્રવાહો છે અને જે પ્રકારના સંશોધનો છે તેની વિગતો ખૂબ જ રોચક તથ્યો મળતા હોય છે. એટલે કે સંશોધક માટે
આ ખૂબ એક ઉત્તમ કાર્ય ભારતમાં થયેલું છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાત પણ સંશોધન માટે અને શૈક્ષણિક સંશોધનની અંદર કોઈ પાછળ રહેલું નથી. ગુજરાતમાં શૈક્ષણિક સંશોધન માટેના જે સારાંશોના પબ્લિકેશનની વાત છે એ પણ ખૂબ સારી કામગીરી થયેલી છે. આપણે એક પછી એક જોવાનો પ્રયાસ કરીએ તો સંશોધનનું સંદોહન એ નામે 1988માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા એક સુંદર મજાનું કામ થયેલું છે. એવો જ પ્રયાસ શૈક્ષણિક સંશોધનોનો સારાંશ એવો જે ગ્રંથ તૈયાર કર્યો જેની અંદર 1978થી 2006 સુધીના સંશોધનોને સમાવિષ્ટ કરવામાં આવ્યા અને આ ઉમદા કામગીરી પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા થઈ છે. એવું જ સુંદર મજાનું કાર્ય જે 2 વખત ભાવનગર યુનિવર્સિટી દ્વારા હાથ ધરાયું છે અને એ કાર્ય છે 1991 અને 1995ની અંદર સંશોધન માધુકરીના નામે પ્રકાશન થયું છે. આ બધા જ જે ગ્રંથ સંશોધકોના લાભાર્થે અથવા તો એમ કહીએ કે એને કામમાં આવે તે રીતે જે મૂકવામાં આવ્યા છે એને ખૂબ જ માવજત આપીને જુદા જુદા વિભાગોમાં સંશોધનોને વિભાજિત કરવામાં આવ્યા છે. એને ચોક્કસ પેટર્નથી એની અંદર એની માંડણી કરવામાં આવી છે જે ડેટા છે એની. અને એક સંશોધક તરીકે કોઈ નવા સંશોધક પણ જ્યારે આ બધી જ વિગતોનો અભ્યાસ કરે છે તો એને ચોક્કસ પ્રકારનું વાંચન દ્વારા એક દિશા નિર્દેશ પ્રાપ્ત થતો હોય છે. એટલે શૈક્ષણિક સંશોધનની દિશામાં યુનિવર્સિટીઓનો આ પ્રયાસ ખૂબ જ એક મદદ કરતા અને આશીર્વાદ સમાન છે. જીસીઆરટીએ પણ આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ અને એની સાથે ડાયટ જિલ્લા શિક્ષણ તાલીમ ભવનો સંકળાયેલા છે અને રિસર્ચની કામગીરી ખૂબ સરસ રીતે તેમના દ્વારા થતી હોય છે. દર વર્ષે ડાયટના પ્રાધ્યાપકો નાના મોટા સંશોધનો હાથ ધરતા હોય છે. તો આ જે સંશોધનો હાથ ધરાયા એને એક સમગ્ર રીતે એકત્રિત કરીને કુલ 8 પુસ્તિકાઓમાં જીસીઆરટી દ્વારા પણ આવું સારાંશ પ્રકાશિત કરવામાં આવ્યું છે. તો આ એક ખૂબ ઉપયોગી, જે રીતે એનસીઆરટીએ કામ કર્યું એવી રીતે રાજ્ય કક્ષાએ જીસીઆરટી દ્વારા પણ પ્રયાસ થઈ અને સંશોધકો માટે એક ઉત્તમ પ્રારંભિક સ્ત્રોત કહી શકાય એવી 8 પુસ્તિકાઓ પ્રકાશિત કરેલી છે. એવી રીતે આપણા જ રાજ્યની અંદર જે મહત્ત્વનું કામગીરી કરી રહી છે એવી સંસ્થા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ જે ગાંધીનગર ખાતે આવેલું છે. તો પાઠ્યપુસ્તક મંડળે પણ એમએડના સંશોધનો કયા કયા થયા છે એની એક સંશોધન સૂચિ 2001માં 1993 સુધીના સંશોધનોને આવરી લઈને પ્રકાશિત કરેલી છે. અને બીજી જે સૂચિ છે તે 2002માં પ્રકાશિત કરી જેની અંદર 2001 સુધીના સંશોધનોને આવરી લેવામાં આવ્યા છે. આમ ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે પણ સંશોધનની દિશામાં પોતાનો યથાશક્તિ યોગદાન આપ્યું છે જે ખરેખર સંશોધકોના અને સંશોધનના ફિલ્ડ માટે ખૂબ જ ઉપયોગી પુરવાર થાય છે. હવે જોઈએ કે કેટલાક સંગઠનો અથવા તો કેટલીક સંસ્થાઓ પોતે કામ કરતી હોય છે. આવું એક ખૂબ મોટું નામ ઓસા ડૉક્ટર દાઉદભાઈ ઘાંચી શૈક્ષણિક સંશોધન એ કેન્દ્ર દ્વારા પ્રકાશિત થયેલા સંશોધન સારાંશ. તમને સામે વિગતો મળે છે એ રીતે જુઓ કે છેક 1977થી લઈને 1999 સુધી
આ સંશોધન સારાંશો પ્રકાશિત કરવાનું કામ આ સંસ્થાન ડૉક્ટર દાઉદભાઈ ઘાંચી શૈક્ષણિક સંશોધન કેન્દ્ર દ્વારા થયું છે. પ્રારંભિક વર્ષમાં સંશોધન ગુચ્છ જે નામથી 1977માં પ્રકાશન થયું. સંશોધન સંચયના નામે 1981, 1983-84ના વર્ષમાં સંશોધન થયું. સંશોધન સાર સંચય 3 અને 4 અનુક્રમે 1991 અને 1999માં આ પ્રકાશન થયેલું છે. અને જૂન 99 સુધીના પ્રાપ્ય લઘુશોધ નિબંધોની યાદી એટલે કે ડેઝર્ટેશન જે થયા હશે એની યાદી 1999માં પ્રકાશિત કરવામાં આવી. એટલે કે નવા સંશોધકો માટે જ્યારે આ પ્રકારનું જે સાહિત્ય ઉપલબ્ધ થાય છે, આજે સૌથી મોટો જો પ્રશ્ન હોય સંશોધકો માટે તો એનું જે અભ્યાસનું જે ક્ષેત્ર છે એ જે સંશોધન માટે વિચારતા હોય છે અને આજે જે પ્રકારે નવી નીતિ નિયમો આવી રહ્યા છે તો સંશોધકે પ્રારંભથી જ તે કયા ક્ષેત્ર ઉપર કયા વિષય ઉપર સંશોધન કરશે એના માટે સ્પષ્ટ થવાનું હોય છે. સાથે સાથે એના સંશોધન માટે એના મનમાં કેવી સંશોધન યોજના છે એ એણે વિચારવી પડે છે. આ પ્રકારનું જ્યારે એક મનોવ્યાયામ ચાલી રહ્યો હોય, એક પ્રકારનું ચિંતન ચાલતું હોય ત્યારે મને સ્પષ્ટપણે લાગે છે કે શૈક્ષણિક સંશોધન માટે આ જે બધું કાર્ય થાય છે અને પ્રારંભિક સ્ત્રોત એમાં ખૂબ મોટું કોન્ટ્રીબ્યુશન આપી શકે તેમ છે. એવી જ એક માહિતી જે પ્રારંભિક સ્ત્રોત છે, ચોથો પ્રારંભિક સ્ત્રોત ઓલ્મેનેક અને વાર્ષિક ગ્રંથ. ઘણી વખત માસિક દર મહિને પબ્લિકેશન ન થતું હોય પણ ચોક્કસ પ્રકારના ક્ષેત્રમાં અથવા તો કોઈ ચોક્કસ વિષય પર એવું થઈ શકે કે એના ઉપર કામ થયું હોય, ઘણા બધા લોકોએ કે કોઈ એક વ્યક્તિએ પણ કામ કર્યું હોય અને પછી જો એને એક સંગ્રહિત સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવે તો ક્યાંક એ ગ્રંથનું સ્વરૂપ પ્રાપ્ત કરે છે, યરબુક બની જાય છે. સૌથી પહેલાં સમજીએ કે ઓલ્મેનેક શું છે. ઓલ્મેનેક એ એક બહુવિધ વિષયો વિશે વર્તમાન માહિતીના સમૂહની સૂચિ કરતું વાર્ષિક પ્રકાશન છે. એટલે અહીંયા જે કીવર્ડ છે ઓલ્મેનેકમાં એ બે વસ્તુ આપણી સામે મૂકવાનો પ્રયાસ કરે છે કે બહુવિધ વિષયો છે અને એની વર્તમાન સમયની એટલે કે વર્તમાન સમયમાં ચાલી રહેલા જે પ્રવાહો છે એ સંદર્ભની માહિતી આપણી સામે રજૂ કરે છે. એટલે આ વાર્ષિક પ્રકાશન હોય પણ એનું ખૂબ મહત્ત્વ છે. ધારી લો કે અત્યારના આપણા જે છેલ્લા 2 વર્ષ રહ્યા છે ભારતમાં અને વિશ્વની સામે, તેના થકી અનેક નવા પ્રવાહો, ખાસ કરીને શિક્ષણમાં પણ ઓનલાઈન શિક્ષણ હોય, ઓનલાઈન મૂલ્યાંકનની વાત હોય, ઓપન બુક પરીક્ષાની વાત હોય કે પછી યુજીસીના દ્વારા લેવાયેલા વખતના નિર્ણય હોય કે પછી શાળા કે કોલેજો સંદર્ભની રાજ્ય સરકારની નીતિ હોય, એ ખૂબ મહત્ત્વનું આપણા માટે વર્તમાન સમયની માહિતી મળતી હોય છે. એટલે ખૂબ ઉપયોગી ગ્રંથો આની અંદરથી આપણી સામે પ્રકાશિત થઈને આવે છે. બીજી એક વાત એ છે કે વાર્ષિક પ્રકાશનો સમયાંતરે થતા હોય છે પણ જો વર્ષમાં એકવાર પ્રકાશિત થાય તો એ આપણા માટે એન્યુઅલ બુકના સ્વરૂપમાં આવતી હોય છે. આપણે આની સાથે જોડી શકીએ કે કેમ, પણ મારા ધ્યાનમાં છે કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પણ એક શિક્ષણના ક્ષેત્રમાં પ્રાઇમરીથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી જે
કામગીરી થાય છે, જે પ્રકલ્પો હાથ ધરાયા છે અને જે વિકાસ યાત્રા રહી છે એ પ્રકાશિત કરતી એક પુસ્તિકા, સુંદર મજાની પુસ્તિકા પણ પ્રકાશિત થઈ છે. સંશોધકો માટે નવા જો વિષયો અથવા તો નવો જે કન્સેપ્ટ અથવા તો એમ કહીએ કે યોજનાઓ જો જાણવી હોય ને પછી એના ઉપર જો સંશોધન કરવું હોય તો શિક્ષણ વિભાગની વિકાસ ગાથા એ પ્રકારની જે પુસ્તિકા પ્રકાશિત થઈ છે એ જો આપણે વાંચીએ તો આપણને ખબર પડે કે પ્રાથમિક શિક્ષણમાં કયા કયા પ્રોજેક્ટ છે, ક્યારે પ્રારંભ થયો, એના માટેનું શું જોગવાઈઓ થઈ અને એનું પરફોર્મન્સ કેવું રહ્યું છે. સાથે સાથે માધ્યમિક અને એની સાથે જોડાયેલા અનેક બોર્ડ અને પરીક્ષા બોર્ડની વાત આવે, હાયર એજ્યુકેશનની વાત આવે, તમામ માહિતી આપણને એમાંથી મળી શકે છે. તો આ એક ખૂબ ઉત્તમ પ્રકાશન થયેલું છે. ઓલ્મનેકની અંદર જુદા જુદા પ્રકારના ઓલ્મનેક ઉપલબ્ધ છે. આપ એને ડિજિટલ સોર્સમાં જો સર્ચ કરો તો આની ઝીણવટપૂર્વકની ઘણી માહિતી આપની સમક્ષ હાજર થઈ જાય છે. જેમ કે વર્લ્ડ ઓલ્મનેક, ઇન્ફોર્મેશન પ્લેસ ઓલ્મનેક, ઇકોનોમિક ઓલ્મનેક, આ તમામ પ્રકાર આપણે વાંચ્યા એના પરથી ખ્યાલ આવે છે. મેં તમારી સમક્ષ એના નામ મૂકવાનો પ્રયાસ કર્યો છે કે આ અલગ અલગ ક્ષેત્રની વાત છે. એની અંદર તમને તેની લેટેસ્ટ માહિતી, સંશોધકને લેટેસ્ટ માહિતી, વર્તમાન સમયની માહિતી ઉપલબ્ધ થાય છે. હવે ઓલ્મનેકના પણ કેટલાક પ્રકાર છે કે ધ સ્ટાન્ડર્ડ એજ્યુકેશન ઓલ્મનેક, બીજું છે હેન્ડબુક ઓફ રિસર્ચ ઓન ટીચિંગ, જે NL ગેનેએ એડિટેડ ઓલ્મનેક છે, એણે પ્રકાશિત કરેલું છે. ત્રીજું છે મેન્ટલ મેજરમેન્ટ યરબુક, ઓસ્કાર કે બોરોસ એજ્યુકેશન એડિટેડ છે બુક. એટલે કહી શકીએ કે આ પ્રકારનું કામ જુદા જુદા લોકો ખૂબ રસપૂર્વક કરે છે અને એ કામ પ્રારંભિક સ્ત્રોત તરીકે આપણને સંશોધકની જે આપણી સંશોધકોનો જે સમુદાય છે એને ખૂબ ઉપયોગી પુરવાર થાય છે. હવે જોઈએ કે એની અંદર કઈ માહિતી છે. જે ઓલ્મનેક છે, જે પ્રકાશન થયેલું છે એની અંદર કઈ માહિતી છે, તો શિક્ષણના જુદા જુદા અનેક પાસાઓને આવરી લેતી માહિતી તેમાં રજૂ કરેલી છે. જેની સૈદ્ધાંતિક ચર્ચા કરી છે, સંશોધનની પ્રવિધિઓની વાત કરી છે, સંશોધનો અને વિશિષ્ટ વિષયોના સંશોધનોનો પણ એમાં ઉલ્લેખ થયેલો છે. એટલે કે એમ કહી શકીએ કે અમેરિકાની અંદરથી આ પ્રકાશિત થયેલું ઓલ્મનેકમાં અમેરિકામાં પ્રાપ્ત તમામ શૈક્ષણિક માનસશાસ્ત્રીય વ્યવસાયિક કસોટીઓ, એની કિંમત, એના પ્રકાશક અને એની કક્ષા જણાવીને આપણી સમક્ષ એનું મૂલ્યાંકન રજૂ કરે છે. અત્યાર સુધી આ જે ઓલ્મનેક છે એની અંદર 9 ગ્રંથ પ્રકાશિત કરી ચૂક્યા છે અને નેબ્રાસ્કા યુનિવર્સિટીમાં બ્યુરોજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેન્ટલ મેજરમેન્ટ હવે રજૂ થઈ ગયું હશે. પણ આ પ્રકારે અવિરત કાર્ય ઓલ્મનેકમાં થયા કરે છે. વાર્ષિક ગ્રંથ, તો વાર્ષિક ગ્રંથ ખૂબ યરબુક પ્રકાશિત થતી હોય છે, જેની અંદર ઇન્ટરનેશનલ યરબુક ઓફ એજ્યુકેશન 1948માં જે હાથ ધરાયું હતું એ પ્રકાશિત થયું છે. યુનેસ્કો અને ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ એજ્યુકેશન દ્વારા આ કામ થયું છે. યુનેસ્કો વિશે આપણે જાણીએ છીએ કે યુનેસ્કો વખતો વખત ઘણી બધી ખાસ કરીને શિક્ષણના લગતા ઘણી બધી જે વાતો છે, જે યોજનાઓ છે, જે કંઈ એના ડેક્લેરેશન હોય છે, માર્ગદર્શિકાઓ હોય છે, એ પ્રકાશિત કરતું હોય છે. એટલે કે એક સંશોધક માટે વૈશ્વિક સ્તરે શું એનો રેફરન્સ હોઈ શકે તે જાણવું હોય તો આ પ્રકારના વાર્ષિક ગ્રંથો જોવા જરૂરી બને છે. NCERT દ્વારા પણ
યર બુક પણ પ્રકાશન થઈ રહી છે. એની અંદર સંશોધન સારાંશ હોય છે. અત્યાર સુધી એણે 3 વાર્ષિક ગ્રંથો બહાર પાડ્યા છે અને 2 વિભાગોમાં દરેકમાં 10થી 12 પ્રકરણ હોય. આપણે જાણીએ છીએ કે શૈક્ષણિક સંશોધનમાં પણ જુદા જુદા વિભાગો હોઈ શકે છે. એ તત્વજ્ઞાન પણ હોઈ શકે, ટેકનોલોજી હોય, માનસશાસ્ત્ર હોય છે, સમાજશાસ્ત્ર હોય છે, અનેક પ્રકારના સ્પેશિયલ એજ્યુકેશન આવી શકે, સરકારની નીતિ આવી શકે. તો આવા અનેક પ્રકારના જુદા જુદા ક્ષેત્રોને આવરી લેતું જે પ્રકરણો હોય એની અંદર આ વિગતોને મૂકવામાં આવી છે. કયા યર બુક પબ્લિશ થઈ છે? તો એજ્યુકેશન ઇન ઇન્ડિયા 1947થી 1961ની વાત કરી છે. પ્રાઇમરી એજ્યુકેશન ઇન ઇન્ડિયા, જેમાં પ્રાથમિક શિક્ષણની રજૂઆત થઈ છે. એજ્યુકેશનલ રિસર્ચ, નેશનલ સોસાયટી ફોર ધ સ્ટડી ઓફ એજ્યુકેશન NSSE એ વિષય પર પણ યરબુક પ્રકાશિત થયેલી છે. અને પ્રારંભિક સ્ત્રોતમાં જે 5મી બાબત છે અને જે ખૂબ મહત્ત્વની છે સંશોધકો માટે, મહત્ત્વની એટલા માટે છે કે સંશોધકે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ કયા પ્રકારનું, કયા પ્રવાહના સંશોધનો થઈ રહ્યા છે, આંતરરાષ્ટ્રીય કક્ષાએ જુદા જુદા દેશમાં આપણે જે વિષય ઉપર સંશોધન કરી રહ્યા છીએ એ વિષય પર કેવા સંશોધનો વિદેશમાં પણ થાય છે, એના જેવા અથવા તો એવા જ વિષયો પર સંશોધનો થતા હોય છે. તો તે અભ્યાસવું હોય, એનો જો ઝીણવટપૂર્વક અભ્યાસ કરવો હોય તો આપણે કહી શકીએ તો આંતરરાષ્ટ્રીય શોધ નિબંધ સારાંશ, ડિઝર્ટેશન, એબ્સ્ટ્રેક્ટ, ઇન્ટરનેશનલ આપણે જોવું રહ્યું. આ અમેરિકા અને કેનેડાની યુનિવર્સિટીમાં રજૂ થયેલા જુદા જુદા સંશોધનોનો સારાંશ એની અંદર મૂકવામાં આવ્યો છે. દર મહિને આનું પ્રકાશન થતું હોય છે અને ખૂબ દળદાળ ગ્રંથો પ્રકાશિત થતા હોય છે. એમાં ઘણા બધા ક્ષેત્રો આવરી લેવાય છે. ખાસ કરીને 2 વિભાગમાં આ જે વિષયો છે એને અલગ મૂકવામાં આવે છે. ખાસ કરીને હ્યુમેનિટીઝ, સોશિયલ સાયન્સ, સામાજિક વિજ્ઞાન અને એજ્યુકેશન એને એક વિભાગમાં, અને વિભાગ બની અંદર જે એન્જિનિયરિંગની જે બ્રાન્ચ છે, ઇજનેરી શાખા છે, એને મૂકવામાં આવે છે. એટલે કહી શકાય કે આ પ્રકારનો જે એક રિસોર્સ છે, પ્રિલિમિનરી રિસોર્સની અંદર 5મા ક્રમે આપણે જોયું કે આંતરરાષ્ટ્રીય શોધ નિબંધ સારાંશ છે. તો એ પણ આપણને જે ચાવીરૂપ શબ્દો આપશે એના આધારે આપણે મૂળ સંશોધન સુધી પહોંચવાનો પ્રયાસ કરીશું. એટલે કે 5મો જે આપણે એનો જે પ્રકાર અથવા તો 5મી બાબત જોઈ કે આ આંતરરાષ્ટ્રીય શોધ નિબંધ સારાંશ, તો જે સંશોધકે ઇન્ટરનેશનલ એબ્સ્ટ્રેક્ટ સુધી પહોંચવું હોય તો આ ચાવીરૂપ શબ્દો જોઈ અને ત્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ. તો પ્રારંભિક સ્ત્રોત, પ્રિલિમિનરી જે રિસોર્સિસ હતા એની અંદર આપણે કુલ 5 રિસોર્સિસની વાત જાણવાનો પ્રયાસ કર્યો. હવે જોઈએ કે બીજા ક્રમે એટલે કે પ્રાથમિક સ્ત્રોત આવે છે જેને પ્રાઇમરી સોર્સિસ કહેવામાં આવે છે. પ્રાઇમરી શબ્દ જે છે એના ઉપરથી જે સ્પષ્ટ થાય છે કે અહીંયા જે અહેવાલ છે તે પ્રત્યક્ષ રજૂ થતો હોય એ પ્રકારના સ્ત્રોત છે. એટલે કે આ સમજવું ખૂબ મુશ્કેલ નથી. અહીંયા આપણને જે કંઈ કાર્ય થયું હશે તે સીધું જ આપણી સામે આવે છે. એટલે કે એ રજૂ કરનાર, રિપોર્ટ રાઇટિંગ કર્યું હોય એ સંશોધકે પોતે જે રજૂ કર્યું છે એ આપણી સામે આવશે, જેને આપણે કહીએ છીએ પ્રાથમિક સ્ત્રોત. હવે વિચારવાનું થાય કે આ કયા કયા પ્રાથમિક સ્ત્રોત હોઈ શકે.
તો આપણે સમજીએ છીએ કે આપણે રજૂ કરેલા અહેવાલો, વ્યવસાયિક સામયિકો, પુસ્તકો, મોનોગ્રાફ્સ અને શોધ નિબંધો જે વ્યવહારમાં આપણે ઉપલબ્ધ હોય છે, જોઈ શકતા હોઈએ છીએ. એટલે સંશોધકે પ્રાથમિક સ્ત્રોત માટે આપણે જો એનો એપ્રોચ કરવો હોય તો એવું કરી શકાય કે યુનિવર્સિટીના જે ગ્રંથાલયો છે અથવા તો વિભાગના જે પોતાના એક રિસોર્સ સેન્ટર હોય છે ત્યાં આ પ્રકારનું આપણને સાહિત્ય ઉપલબ્ધ થતું હોય છે. બીજી વાત કે પુસ્તકોની અંદરથી પણ આપણને સીધી માહિતી મળે છે. જે લેખકે લખી હોય એ માહિતી આપણને મળી શકે. એવી રીતે કેટલાક સામયિકોમાં પણ આપણને આપણા વિષયને સંબંધિત વિગતો મળતી હોય છે. તો આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એટલે કે પ્રાથમિક સ્ત્રોતમાં આપણને વિગતવાર જે મૂળ જે બાબત છે એને જોવાનો, અવલોકવાનો, એને અભ્યાસવાનો આપણને અવસર મળે છે. પ્રાથમિક સ્ત્રોતમાં આપણે જોઈએ તો સૌથી પહેલાં વ્યવસાયિક સામયિકો છે. આજે એક શૈક્ષણિક સંશોધન કરતી વ્યક્તિ માટે વ્યવસાયિક સામયિકો એ નવો શબ્દ નથી. ઓનલાઈન અને પ્રિન્ટેડ ફોર્મેટમાં ઘણી બધી જર્નલ્સ ઉપલબ્ધ છે, પ્રકાશિત થાય છે. એમાં નામાંકિત સંસ્થાઓ દ્વારા પણ આ પ્રકાશન કાર્ય ચાલી રહ્યું છે, અવિરત ચાલી રહ્યું છે. ભારતમાં પણ યુજીસી દ્વારા વખતો વખત સંશોધનની ગુણવત્તા અને ગુણવત્તાલક્ષી રિસર્ચ પેપર પ્રકાશિત થાય તે માટેના પ્રયાસો પણ થાય છે. તાજેતરમાં આપણે બધા જાણીએ છીએ કે યુજીસી દ્વારા કેર લિસ્ટેડ જર્નલ્સ એનું પણ એક ઉમદા કાર્ય થયેલું છે. તમે જોઈ શકો છો કે ધ અમેરિકન એજ્યુકેશનલ રિસર્ચ જર્નલ, જનરલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ, જનરલ ઓફ એજ્યુકેશનલ ટેકનોલોજી, જનરલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ, આ કામ તો થાય જ છે. પણ આ યાદી તો માત્ર પ્રતિનિધિત્વ રૂપ અહીંયા આપેલી છે. ખૂબ મોટી સંખ્યામાં જર્નલ્સ ઉપલબ્ધ છે જે વ્યવસાયિક સામયિકોની ભૂમિકા અદા કરે છે, જે સંશોધકોને તેમના નાના મોટા સંશોધનો, એમના ચિંતનાત્મક લેખો, આર્ટિકલ્સ પબ્લિશ કરવા માટેનું એક પ્લેટફોર્મ પૂરું પાડે છે. ભારતમાં આપણે જોઈએ તો એનસીઆરટી, એનસીટી, ન્યુપા, યુજીસી, ગુજરાતમાં કેસીજી દ્વારા જર્નલ પ્રકાશિત થાય છે, ચલાવવામાં આવે છે. અને આ બધા આપણા માટે માહિતીના સ્ત્રોત બને છે. કોઈ પણ સંશોધક જ્યારે આ પ્રકારની જર્નલ્સનો અભ્યાસ કરે છે ત્યારે સંશોધક માટે એક નવી દ્રષ્ટિનો વિકાસ થાય છે કે સંશોધનના ક્ષેત્રની અંદર કેવા કેવા કાર્યો થઈ શકે. હા, એણે સંશોધકે હાથ ધરેલા સંશોધનના અનુરૂપ કેટલાક સંશોધન, કેટલાક લેખો અહીંયાથી એને અભ્યાસ કરવા મળી જાય છે. અને તેનાથી સંશોધકની પોતાની સંશોધન પ્રત્યેની સૂઝ અને ક્યાંક ને ક્યાંક વ્યવસાયિક સામયિકો પ્રત્યેનો એક અનુરાગ વધતો જોવા મળે છે. એટલે કે આ માહિતીના સ્ત્રોત લેટેસ્ટ માહિતી પણ આપે છે અને ડિટેલમાં પણ માહિતી આપે છે. એટલે કે સંશોધક માટે એ ખૂબ જ એક રોચક બાબત કહી શકાય. પ્રાથમિક સ્ત્રોતમાં બીજી જે મહત્ત્વની વાત આવે છે કે પ્રોજેક્ટના અહેવાલો.
પ્રોજેક્ટ રિપોર્ટ્સ. પ્રોજેક્ટ રિપોર્ટ્સ તમે જાણો છો કે આપણા દેશની અંદર સંશોધન માટે અલગ અલગ સંસ્થાઓ ફંડિંગ કરતી હોય છે. પ્રોત્સાહન રૂપે યોજનાઓ ચાલે છે. યુજીસી દ્વારા પણ પ્રોજેક્ટ આપવામાં આવે છે, ICSSR દ્વારા આપવામાં આવે છે. કેટલીક સંસ્થાઓ પોતે પણ સ્પોન્સર્ડ રિસર્ચ કરાવતા હોય છે, પ્રોજેક્ટ કરાવે છે. આપણા ગુજરાતમાં ઇનિશિયેટિવ લીધું છે સરકાર દ્વારા શોધ, એની અંદર નવા સંશોધકોને સહાય કરવામાં આવે છે, સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવે છે. GCRT દ્વારા પણ પ્રોજેક્ટ આપવામાં આવે છે. સિટી જે સેન્ટરો છે એ પણ પ્રોજેક્ટ આપતા હોય છે. જ્યારે સરકાર દ્વારા અનુદાન પ્રાપ્ત સંશોધન કામગીરી કે રિસર્ચ પ્રોજેક્ટ કરવામાં આવે છે તો એની શરત અથવા તો એના કાર્યના ભાગરૂપે સંશોધકે એની જે કોપી છે, એટલે કે સંશોધન કાર્ય થયું છે એનો અહેવાલ જે છે એ ચોક્કસ ફોર્મેટમાં સંપૂર્ણ અહેવાલ આ સંસ્થાઓને સબમિટ કરવાનો હોય છે. અને આ સબમિટ કરાયેલા અહેવાલો પણ આપણા માટે માહિતી પ્રાપ્તિના પ્રાથમિક સ્ત્રોત બને છે. એટલે કે અહેવાલના જે તારણો છે એને તમે એક સંશોધક તરીકે પ્રાથમિક સ્ત્રોત તરીકે સ્વીકારી શકો અને એ દિશામાં તમે કાર્ય આગળ ધરી શકો. તો આ એક ખૂબ અગત્યનું કામ છે જે એક દ્રષ્ટિએ જોઈએ માહિતીનો સ્ત્રોત કેવી રીતે જનરેટ થાય છે તો અહીંયા રિસર્ચને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે આખું કામ થાય છે અને એના ફલશ્રુતિ રૂપે જે તારણો અને જે અહેવાલો જે આવે છે એ નવા સંશોધકો માટે અથવા તો જે રિસર્ચ કરી રહ્યા છે તે લોકો માટે, સંશોધકો માટે એક પ્રાથમિક સ્ત્રોત બને છે. અને આ એકદમ એવા વિષયો હશે, એવા વિષયો પર સંશોધન થતું હોય કે ક્યાંક ને ક્યાંક વર્તમાન સ્થિતિ, યોજનાઓ, સમાજ એને લિંક કરે છે. એટલે કે સંશોધકને અહીંયા જે સંશોધનની બાબતો છે એમાં વિશેષ ઉઘાડ મળે છે, ચોક્કસ પ્રકારની દિશા મળે છે. હવે જોઈએ કે પ્રાથમિક સ્ત્રોત 3, જેમાં આપણે કહી શકીએ કે વિદ્વતાપૂર્ણ પુસ્તકો અને મોનોગ્રાફ. કોઈ એક સંશોધકે સુંદર મજાનું ઉપયોગી કામગીરી કરી છે. એનું સંશોધન એના સંશોધનના ક્ષેત્રમાં જ નહીં પણ સમાજને અને અન્ય સંશોધકોને ખૂબ ઉપયોગી થાય તેમ છે. પણ સામાન્ય રીતે જે સબમિટ થયેલા અહેવાલો છે એ ક્યાંક ને ક્યાંક ગ્રંથાલયમાં હશે તો એક મર્યાદિત ઉપયોગિતા ધરાવતા હોય એવું હું માનું છું. પણ જો એ સંશોધનને ચોક્કસ પ્રકારના મુદ્દાઓમાં ઢાળીને એને જો પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવે તો એ પછી ભવિષ્યના સંશોધકો, સમાજ અથવા તો એ સંશોધન વિશે જાણવા માગે છે તે લોકો સુધી એ પુસ્તક સ્વરૂપે પહોંચતું હોય છે. એટલે કહી શકીએ કે જ્યારે એક થયેલું સંશોધન પુસ્તકનું સ્વરૂપ ધારણ કરી લે છે તો એ પછી વાચક સુધી પહોંચે છે અને તે માહિતીનો પ્રાથમિક સ્ત્રોત બને છે. તમારી સાથે એક વાત શેર કરીશ કે જર્મનીનું લંબાર્ડ જે પબ્લિશર્સ છે તે ફ્રીમાં PhDના થીસીસને પુસ્તક સ્વરૂપે પ્રકાશિત કરવામાં મદદરૂપ થાય છે. તો નવા સંશોધકો માટે આમ બુક જે છે તે પ્રાથમિક સ્ત્રોત બને છે, પણ આપણને એક દિશા એ પણ મળે છે કે આપણા સંશોધન અને સંશોધનના જે પરિણામો છે એ દુનિયા સુધી
ઇન્ટરનેશનલ પબ્લિશર્સ છે, તો દુનિયા સુધી પહોંચાડવા માટે આવા ઇન્ટરનેશનલ પબ્લિશર્સ આપણને એ મદદ કરતા હોય છે. તો એનો લાભ આપણે લઈ શકીએ. હા, આ જે પબ્લિશર્સ હશે એ તમારી પાસે, એટલે કે સંશોધક પાસે એની જે સ્ક્રિપ્ટ છે, એનો જે પુસ્તકનો જે આખું ફોર્મેટ છે અને જે ભાષા છે તે અંગ્રેજીમાં રહેશે. તો આ વસ્તુ દરેક સંશોધક માટે બંને રીતે મદદરૂપ થાય છે. પ્રાથમિક સ્ત્રોત 4 જે શોધ નિબંધના નામે છે, અને એની અંદર શોધ નિબંધ વિશે આપણે આગળના મુદ્દાઓમાં ઘણી બધી વાત કરી છે કે કઈ રીતે એ એક રિસોર્સિસ બને છે. જુદા જુદા પ્રકારના સર્વે હોય છે, એના પબ્લિકેશન થયા છે. કુલ 6 ડિઝર્ટેશન એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરનેશનલ સર્વે ઓફ રિસર્ચ ઇન એજ્યુકેશન એના વોલ્યુમ પબ્લિશ થયા છે. જેમ જેમ વખતો વખત એની અંદર વધારો થતો રહે છે. સાયકોલોજીકલ એબ્સ્ટ્રેક્ટ છે. આઈ થિંક PhD કક્ષાનું જો કાર્ય થતું હોય તો જે લાઇબ્રેરીમાં, જે યુનિવર્સિટીના ગ્રંથાલયોમાં આ ડિઝર્ટેશન એબ્સ્ટ્રેક્ટ ઇન્ટરનેશનલ ઉપલબ્ધ હોય તેની અચૂક મુલાકાત સંશોધકે લેવી જોઈએ. પૂરતો સમય આપીને પોતાના વિષયના સંદર્ભની માહિતી ત્યાં શોધવી જોઈએ. આવું સુંદર મજાનો સ્ત્રોતનો મારો અનુભવ રહ્યો છે કે મારા સંશોધન કાર્ય દરમિયાન મેં 2 વખત MS યુનિવર્સિટીની હંસા મહેતા લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી. એટલે સંશોધકે માહિતી સુધી પહોંચીને ત્યાં જે માહિતીના સ્ત્રોત છે, આ પ્રકારના પ્રાથમિક સ્ત્રોત છે, એને અભ્યાસીને માહિતી મેળવવી જોઈએ, જેથી કરીને આપણા સંશોધનની દિશા સ્પષ્ટ થાય અને સાથે સાથે સંશોધનને વેગ મળતો હોય છે. હવે જોઈએ ગૌણ સ્ત્રોત. આ એવો સ્ત્રોત છે જેની અંદર એનું લખાણ સંશોધન કરતા પોતે લખતો નથી, પણ મૂળ લખાણનો ઉપયોગ કરીને બીજા લેખક એને તૈયાર કરતા હોય છે. એટલે કે એવું કહી શકાય કે જે પ્રાથમિક સ્ત્રોતની અંદર ઓરિજિનાલિટી હતી, જે સંશોધકે જે કામ કર્યું હતું અને એણે જે ફોર્મેટમાં અને જે રીતે લખ્યું છે એ પ્રાથમિક સ્ત્રોત હતો. પણ અહીંયા ગૌણ સ્ત્રોતમાં શું થાય છે કે સંશોધકનું મૂળ લખાણનો ઉપયોગ કરીને બીજા કોઈ લેખક એને ઉપયોગમાં લઈને લખે છે. પોતાના એક વ્યૂ અને પોતાની જે આવડત છે અથવા પોતે જે લખવા માગે છે એના આધારે લખે છે. એટલે કે ક્યાંક એ બ્રીફમાં એ વસ્તુ તમને જોવા મળે. ગૌણ સ્ત્રોત મુખ્યત્વે 2 છે. એમાં પહેલો સ્ત્રોત છે જ્ઞાનકોશ, જે બધા ખૂબ પરિચિત છે જે શબ્દથી, એન્સાઇક્લોપીડિયાઝ. અને બીજું જે છે તે જીવન ચરિત્ર છે. હવે ગૌણ સ્ત્રોત જે છે તે મુખ્યત્વે તમે સંશોધન કરતા હોય ને કોઈ કીવર્ડ નાખો તો જ્યારે સર્ચ કરીશું તો એમાં આપણને સંકલ્પનાકીય માહિતી મળે છે. સંકલ્પનાકીય માહિતી મળે છે અને નવા સંશોધનો, જૂના સંશોધનમાં થયેલું કાર્યનું મૂલ્યાંકન રજૂ કરે છે અને નવા સંશોધનો કયા થઈ શકે તેની માહિતી આપણને આ જ્ઞાનકોશ આપતા હોય છે. દર 10 વર્ષે એની આવૃત્તિ બહાર પડતી હોય છે. એવી જ રીતે જીવનચરિત્રો વિવિધ ક્ષેત્રે જે બહુ સારી કામગીરી કરી છે. આપણે વિવિધ ક્ષેત્ર કરતાં પણ એવું કહી શકીએ કે શૈક્ષણિક સંશોધન ક્ષેત્રે અથવા તો આપણા જે શૈક્ષણિક સંશોધનની બાબતો છે એની અંદર જેનું કોન્ટ્રીબ્યુશન સારું છે તેવી વ્યક્તિઓની એમની જન્મ તારીખ, સંશોધનો, પ્રકાશન અને પ્રદાનની વિગતો આ જીવનચરિત્રો બહાર પાડે છે. ખૂબ પ્રખ્યાત ઇન્ડિયાઝ વૂઝ વો એ છે 1982, એને ઇન્ફા પબ્લિકેશન ન્યૂ દિલ્હી દ્વારા બહાર પાડ્યું છે. વેબસ્ટર
બાયોગ્રાફિકલ ડિક્શનરી પણ છે. આ ખૂબ નામના પાત્ર છે. એની અંદર સ્થાન મેળવ્યું હોય એના સંશોધનો કયા રહ્યા છે એના કાર્યકાળ દરમિયાન એની માહિતી આપણને મળે છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ડિક્શનરી એન્ડ યરબુક ઓફ ઇન્ક્લુડિંગ વુઝુ આ પણ એક વસ્તુ મહત્ત્વની છે. તો આપણે જોયું કે આ પ્રકારના જે સંશોધન શૈક્ષણિક સંશોધનની વાત છે અને એના માહિતીના સ્ત્રોત એમાં અત્યારે એક નવો આપણે બાબત જોઈ હતી કે ટર્સરી સોર્સ એટલે કે ત્રાહિત સ્ત્રોત જે ઓનલાઈન સર્વે અને કોઈકના ફીડબેકના આધારે પણ તમને કોઈક બાબત વિશે તમે માહિતી મેળવી શકો છો. એ ખૂબ મહત્ત્વનો નથી, એના ઉપર ખૂબ ભરોસો ન કરી શકાય, કારણ કે ઓનલાઈન જે બધી બાબતો આવે છે ક્યારેક ભ્રામક પણ હોઈ શકે. એને વિચારીને સમજીને અને એનું ચોક્કસ વિશ્લેષણ કરીને એનો આધાર લઈ શકીએ. તો મિત્રો, આપણે જોયું કે શૈક્ષણિક સંશોધનની એક ખૂબ મહત્ત્વની કામગીરીમાં સંશોધક માટે માહિતીના સ્ત્રોત કયા કયા હોઈ શકે એ વિશેની આપણે ખૂબ વિશદ માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. પ્રારંભિક સ્ત્રોત, પ્રાથમિક સ્ત્રોત, ગૌણ સ્ત્રોત અને એક નવો જે સ્ત્રોત અત્યારે જે આ ડિજિટલ વર્લ્ડમાં છે તે ટર્સરી સોર્સ એટલે કે ત્રાહિત સ્ત્રોત. તો આ 4 સ્ત્રોત એ સંશોધક પોતાની વિવેક બુદ્ધિ અનુસાર તેનો ઉપયોગ કરીને પોતાના સંશોધનના મુદ્દાને કેન્દ્રમાં રાખીને, સંશોધનના વિષયને કેન્દ્રમાં રાખીને જો આ માહિતીના સ્ત્રોતનો કુનેહપૂર્વક ઉપયોગ કરે તો ચોક્કસપણે કહી શકાય કે એક સંશોધકને સંશોધન સંબંધી મુશ્કેલીઓમાં ઘટાડો થશે અને એની જે સંશોધનની દિશા છે એને ઉઘાડ મળશે. આશા રાખું છું કે આ માહિતી નવા સંશોધકો માટે અને સંશોધનના ક્ષેત્રમાં કાર્યરત એવા સૌ કોઈ માટે ખૂબ જ મદદરૂપ બનશે. આ માત્ર દિશા નિર્દેશ છે, આમાં ઘણું બધું ઉમેરી શકાય અને ઘણા બધા મુદ્દાઓ પર આપણે વિચારી શકીએ. તો આ સાથે આપણે માહિતીના સ્ત્રોત વિશેની માહિતી તમારી સાથે જે શેર કરી અને મારા વ્યાખ્યાનને વિરામ આપું છું. ધન્યવાદ.